દાદા માખ્યું ઉડાડો. આ નવરા નવરા કાંઈ ગોઠતું ના. ત્યાં માંડવી બાંડવી પારવા વહી જાઓ, કપા પારવા વહી જાઓ. આવા તડકાના કાંઈ કપા પારવાના ભાડ્યા. અને ઓલા ડીશ ઓલું ફિટ કરવા આવે ને કીધું આ ટીવી બંધ પડ્યું મહિનાથી. તે મેં કીધું આ ફિટ કરી દે તો બેઠા બેઠા તડકા ને ટીવી જોઈ. લો હું ફોન કરું ઉભા રહ્યો. ફોન કરતો અને કહે તું ફિટ કરી જા ગયો ઘા. હાલો, આ ઓલી દાદાની ડીશ કેમ ફિટ કરવા નો આવ્યો તું હજી? હા આવ. ઓલો ઈ જ લેવો તો લાગે. હા ઈ જ છે. હા એ હાલો હાલો, ક્યાં ફિટ કરવાની છે? એ માટલામાં કર, એમાં ફિટ થાય તો. ઈ માટલામાં જ નહીં સામે. એ માટલામાં નહીં અમે, એ તો મને ખબર છે. તો હું કામ બચારાની અણી કાઢો છો? એ છે ને એ આયા ફિટ કરી દે. ના નહીં થાય. કેમ? આ તુલસી માં નડે. અવડામ થાય નડશે. અવડામ થાય નડે. એટલે મારો બેટું આનું ભારે કહેવાય. લ્યો એને જરી ગમતું હોય તો નડ નડ કરે. એનું કવરેજ છે ને અવડું તો આવે. એક પાંદડું ઓડે ને તોય તે આવે નહીં. એ ભાઈ તને સારું લાગે એમ કર, પણ મને શીતળા દેખાય એવું કાંઈક કહી દે. દાદા શીતળ નહીં આવે. હમણાં હે ખરું માથે વરસાદ ગયો ને એટલે શીતળ પલ્લી જાય ને એટલે હાતે ભાઈ હું ભજન સાંભળી લઈ ભાષે, પણ કાંઈક શરૂ કરો આને હવે. એ હાલો વાયર લાંબા કરો, ફિટ કરી દે. લ્યો આ વાયર ના શેડા લ્યો. આ વાયર ની સાપ તો બંધ છે ને? વાયર ની સાપ બંધ ન તો સપલા પહેર્યા હોય સોંટ ન લાગે. એલા સંપલા પહેર્યા હોય તો ઘણી વખત બગડી જાય, ખબર છે? એલા ભાઈ તું સાનું મુનું બેન, એલા ભાઈ તું ફિટ કરવા માંડ. લેને ભાઈ શેડા પકડી ને ક્યાંક લઈ. લ્યો કરાવો, લ્યો ફિટ કરાવો તમે, લ્યો એની પાસે.